સર્વોત્તમ સમિતિની બેઠક મળી હતી। આ બેઠકમાં સિટી બસનો પ્રશ્ન ભુજની જરૂરિયાત હોવાનું સૂર વ્યક્ત કરાયો હતો। જે બને તેમ જલ્દી ભુજમાં સિટી બસ શરૂ થાય એવી લાગણી વ્યક્ત કરાઈ હતી। મીટિંગમાં ભૂપેન્દ્રભાઈ મહેતા અને નેહલભાઈ વૈદ્ય તથા અન્ય અગ્રણીઓ અને જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે કહ્યું હતું કે સર્વોત્તમ ભુજ મિત્ર મંડળ ભુજને કેવી રીતે વધારે સર્વોત્તમ બનાવાય તે માટે કાર્ય કરી રહ્યું છે। ગુજરાતના ઘણા બધા નગરો અને મહાનગરોમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની ખૂબ જ સારી વ્યવસ્થા છે। એવી જ રીતે ભુજમાં પણ શરૂ થવી ખૂબ જ જરૂરી છે। ધરતીકંપ પછી ભુજ ઘણું વિકસી ગયું છે અને હજુ પણ વિકસી રહ્યું છે। રિલોકેશન સાઇટો અને અનેક જુદી જુદી નવી કોલોની નવા વિસ્તારમાં દરેક દિશામાં બની રહી છે। ભુજની કનેક્ટિવિટીનો મુખ્ય પ્રશ્ન છે ભુજની ગૃહિણીઓ, વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન લોકોને સિટી બસ વગર આવજાવ કરવામાં તકલીફ પડી રહી છે। તેવામાં વળી હાલમાં પેટ્રોલ અને ડીઝલની ખૂબ જ તકલીફ વધી જવાના સંજોગો ઊભા થઈ રહ્યા છે। સિટી બસ શરૂ થવી એ ખૂબ જ જરૂરી છે। સિટી બસ અંગે વિવિધ સત્તાવાળાઓને થોડા જ દિવસોમાં રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સિટી બસનો પ્રશ્ન એ કોઈ એક નાગરિકનો કે સંસ્થાનો નથી, બધાએ તેના માટે જે માધ્યમથી શક્ય બને તે રીતે અવાજ ઉઠાવવો જોઈએ તેમ જણાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે સોલાર પેનલથી ચાલતા વાહનો સોશિયલ મીડિયામાં જોવા મળે છે, ત્યારે સોલાર પેનલથી ચાલતી ઇલેક્ટ્રિક સિટી બસ જો ભુજ માટે શરૂ થાય તો અનેક પ્રશ્નો ઉકેલાઈ જાય। અને અમે લોકો થોડા મિત્રો ભેગા મળી અને સર્વોત્તમ ભુજ સંઘર્ષ સમિતિ નામનું એવું મિત્ર મંડળ ચલાવીએ છીએ અને અમારા લોકોની એવી અપેક્ષા છે કે આ મિત્ર મંડળ દ્વારા ભુજ માટે ભુજને કેમ સર્વોત્તમ બનાવાય એ માટે અમે લોકો કાર્ય કરીએ। અને આ મુદ્દે સૌથી પહેલો જો અમે મુદ્દો ઉપાડ્યો હોય તો એ છે કે ભુજને સિટી બસ મળવી જોઈએ। આપણે જોઈએ છીએ કે ગુજરાતના ઘણા બધા શહેરોમાં બહુ સરસ વ્યવસ્થા છે પબ્લિક ટ્રાન્સપોર્ટની। ભુજ ધરતીકંપ પછી ખૂબ વિસ્તર્યું છે, બહુ બધી નવી નવી સાઇટો બની છે, રિલોકેશન સાઇટો બની છે, નગરો બન્યા છે અને એની જે કનેક્ટિવિટી છે એ કનેક્ટિવિટીમાં નાગરિકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે, ખાસ તો વિદ્યાર્થીઓને, ગૃહિણીઓને અને સિનિયર સિટીઝન્સને આવજાવ કરવામાં ખૂબ મુશ્કેલી છે। અને અત્યારે પાછી આપણે પેટ્રોલ ડીઝલની માર પણ પડી રહી છે, તો આવી વખતે પબ્લિક ટ્રાન્સપોર્ટ ખૂબ મહત્ત્વનો થઈ ગયો છે અને આ પબ્લિક ટ્રાન્સપોર્ટ ભુજના લોકોને મળે એ માટે અમે લોકો આ મિત્ર મંડળ ભેગું થઈ અને સત્તાવાળાઓને રજૂઆત કરવાની અમે અત્યારે વાત કરી રહ્યા છીએ અને એ માટે જ અમે આજે લોકો અહીં ભેગા થયા છે। એ કારણથી રજૂઆત બસ આવતા અઠવાડિયા 15 દિવસની અંદર અમે રજૂઆત કરવાનું ચાલુ કરી દઈશું અને અમારી અપેક્ષા એવી છે કે અમે મલ્ટિપલ લેવલે રજૂઆત કરશું।